સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર સપાટી પહોંચી છે। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા કરાયા છે। બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું। આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું। બ્રિજના જોઈન્ટમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું। બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરાયો। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મોત થયા હતા। પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક 2 થયો। વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું। ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા 4 કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે। અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું। ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા મંદિરના પૂજારી મોતને ભેટ્યા હતા, જ્યારે 13 કામદારોને અસર થઈ હતી। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રાન્સપોર્ટર્સનું વિરોધ પ્રદર્શન। સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન। ખરાબ રોડ મુદ્દે ટોલ ટેક્સ પર વિરોધ। કચ્છના તમામ ટ્રાન્સપોર્ટર વિરોધ કરી રહ્યા છે, વિરોધમાં જોડાયા છે। રસ્તા પર ગાડીઓ મૂકીને વિરોધ દર્શાવાયો છે। ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે રોડની ગુણવત્તા યોગ્ય નથી। ખરાબ રોડ રસ્તાના કારણે તેમને પરેશાનીઓ વેઠવવી પડે છે। બીજી તરફ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે। જો ટેક્સ ભરી રહ્યા હોઈએ તો સારી ગુણવત્તાવાળા રોડ પણ મળવા જોઈએ, અને એ નથી મળી રહ્યા, અને તેના કારણે જ સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન પર ઉતર્યા ટ્રાન્સપોર્ટર્સ। કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં। ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા। જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે। આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે 5 કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાણી થાય છે।